મળી રહ્યો છે, અધિકારો મળી રહ્યા છે બંધારણમાં, ખાસ કરીને રિઝર્વેશનમાં પણ આપણે વંચિત કરી રહ્યા છે, આપણે તેથી નિષ્કાસિત કરી રહ્યા છે। આપ આજે હાલ તમે જાણો છો आपले आदिवासी जंगलना मूळ मालिक नहीं हा आपले जंगल साचवी रहना आज लग आपल्या पूर्वजोથી પાંડીને આજ લગ આપણે સાચવી रहना। સમાજ જમીન સાથે જોડાયેલો છે, સરકારે પણ સમજવું પડશે કે મોટી મોટી રેલીઓ કરી ત્યારે સરકારે ઘૂંટણીએ પડ્યા અને સુરતમાં આવીને જાહેર કરવું પડ્યું કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ। આખા દેશમાં અરાજકતા છે, તમે જોયું હશે ખાનગીકરણ થઈ રહેલું છે કે નહીં, આખા દેશને નડે કે નહીં નડે, બરાબર છે ને? મધ્યપ્રદેશનો આદિવાસી, આ તો રાજસ્થાનનો આદિવાસી, આ તો ગુજરાતનો આદિવાસી, આદિવાસીની બોલી સંસ્કૃતિ વાજિંત્ર બધા એક છે। આદિવાસી સમાજે હંમેશા સામે કોઈ બી હોય, કારણ કે આજે માતા શીખવાડો, તીર કાપડું ચલાવતા શીખવાડો, પરંતુ હવે એને પપ્પાની પરીને આદિવાસી સમાજની સિંહણ બનાવવી પડશે। વાત કરવાની આપણે જ વિસ્થાપિત થયા કરવાનું, ભારત તાપી રિવર લિંકના નામે, ભારતમાલાના નામે, નેશનલ સફરના નામે, સ્ટેચ્યુના નામે, નેરના ભારત તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં ચાસમાટવા ડેમમાં અમે વિસ્થાપિત થતા છે। જમીનનું વિસ્થાપન હોય, જંગલનું વિસ્થાપન હોય કે શહેરી વિસ્થાપન હોય, દરેક વિસ્થાપનમાં આપણે આગળ આવીને લડત માટે તૈયાર રહેવું પડશે અને સંગઠિત થઈને લડવું પડશે, તો જ આ સરકારના કાન સુધી આનો અવાજ સંભળાશે અને આપણી સમસ્યાઓનું સમાધાન તો જ આપણને મળશે। કારણ કે હવે કોઈએ આપણે પોતાની જમીન આપવાની નથી, આપણી પાસે આજે આપણી માતા છે જમીન। અને 5 મિનિટ બેસજો, બધા 5 મિનિટ બેસજો। આદિવાસી અધિકાર દિવસ 13 સપ્ટેમ્બર આખા વિશ્વની વચ્ચે કેમ ઉજવવામાં આવે છે, કેમ આપણા આદિવાસી જે સમાજ છે એ માટે જ આ દિવસો આપ્યા છે। લડાઈ આગેવાનોએ નથી લડવાની, તમારે લડવાની છે। આગેવાનોએ લડાઈની વાત કરી, હું તમને તમારા બચાવની વાત કરી કે કઈ રીતે બચવાના જ્યારે આ બધા કોઈ ના હોય। એનું એક ઉદાહરણ આપીશ, મગજમાં ઉતારજો। હાલમાં ગુજરાત રહેશું એવું આપણી પ્રાર્થનામાં કહે છે, તો આપણે બધા જોડે હળીમળીને રહીએ છીએ, જીવો અને જીવાતોના સિદ્ધાંત પર આપણે જીવીએ છીએ। આપણે કોઈને નુકસાન નથી કર્યું, કોઈને હેરાન નથી કર્યા, પણ આપણને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું આ લોકોએ, તો આજે આપણે એનો આપણે વિરોધ કરીએ છીએ। તો આ સંજોગોની અંદર જે પાર તાપી રિવર લિંકથી માંડીને, જે ડાંગથી માંડીને, ધરમપુર કપરાડાથી માંડીને, બોર્ડર પરથી જે અને ઉકાઈ સોલાર પ્રોજેક્ટ, છોટાપુરના ગેસવાળી હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, ઝંઝમેર ભાણવેરી એના જે પ્રોજેક્ટ છે, કેવડિયાના જે પ્રોજેક્ટો છે, અને એ પ્રોજેક્ટો આપણું શિક્ષણ, આપણું જમીન, આપણી નોકરી બધું લેવાની તૈયારીમાં છે। આજે અમે 7 દિવસની વિસ્થાપિત લોકોની યાત્રા કરી અને વિસ્થાપિત લોકોની જે દશા છે ને, એમને પીવાનું પાણી નસીબમાં નથી, બીજું તો બરાબર છે। તો આપણે ડિમાન્ડ કરીએ છીએ કે નવસારીની અંદર તાપી રિવર લિંક પ્રોજેક્ટ અને નવસારીની અંદર 50,000 લોકો વિસ્થાપિત થવાના છે। 50,000 લોકો જે પોતાના ઘરની અંદર આખી જિંદગી ગુજારી છે, જે ઘરમાંથી મોટા થયા, જે ઘરમાં નાના દીકરા દીકરીઓને આપણે મોટા કર્યા, જે આંગણે તમે લગ્ન કર્યા, મા બાપને વિદાય આપી, એ ઘર તમારે છોડવું પડે વિસ્થાપનના લીધે। કેટલી અઘરી વાત છે, માણસને રડતા પણ નહીં આવડે, એ પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। તો તેવા સંજોગોની આપણે જો એક નહીં થશું તો આપણે બચવાના નથી। તો આજે બધાને વિનંતી કરું છું કે સમાજના સંગઠનની અંદર તમામ લોકો સામેલ થાવ। ભણેલા લોકો ખાસ કહું છું કે જેમણે લાભ લીધો છે એ બધા લોકો આપણા સમાજને મદદરૂપ થાય, સંગઠન મજબૂત બને અને આપણો અન્યાય અટકે અને આપણું શોષણ અટકે, એ આપણી ખાસ મોટી જવાબદારી છે। તો આ સંજોગોની અંદર આપણા લોકોને આપણા હક્કો મળે, બંધારણીય રીતે ખાલી હક્કો જોઈએ છે આપણને, બીજા કોઈનું કંઈ જોઈતું નથી, ખાલી બંધારણીય હક્કોનો આપણો અમલ થાય એટલું આજે આપણે માગીએ છીએ। તો આ તબક્કે વધુ ન કહેતા, જોહાર, જય આદિવાસી। 13 સપ્ટેમ્બર એટલે અધિકાર દિવસ। કયા અધિકાર આદિવાસીઓના આઝાદી પછી મળ્યા નથી? એ યુનો કહે છે કે આ અધિકારો રાજ્યની જવાબદારી બને છે, સરકારની જવાબદારી બને છે કે આદિવાસીઓના અધિકારો આપવા પડે। અધિકારો કયા? આપ જાણો છો કે 13 સપ્ટેમ્બરમાં લખેલા તમામ અધિકારો બંધારણ બન્યું ત્યારે લખવામાં આવ્યા। બંધારણમાં બધા જ અધિકારો, 1-2 અધિકાર સિવાય બધા જ અધિકારો આપણા બંધારણમાં લખવામાં આવ્યા છે, જે યુનો કહી રહ્યું છે। તો આઝાદી પછી આટલા 75 વર્ષ પછી આપણે અધિકારો કેમ નથી મળ્યા? આપણે કેમ અધિકારોથી વંચિત કરવામાં આવ્યા છે? આપ જાણો છો
અંગ્રેજોના આગમન પહેલા આપણે જંગલોમાં રહેતા હતા, જંગલ આપણું ઘર હતું. અંગ્રેજો આવ્યા પછી આપણે જંગલથી વિસ્થાપન કરવામાં આવ્યા કાયદાથી. ધીમે ધીમે જમીનનો કાયદો લાવ્યો, જમીનથી વિસ્થાપન કરવામાં આવ્યા. અને આઝાદી પછી આપણને જે બંધારણમાં જોગવાઈઓ મળી, ખાસ કરીને રિઝર્વેશન વાત કરું છું, એમાંથી પણ આપણને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. જેન કેન પ્રકારે વિસ્થાપિત કરવામાં આવ્યા છે. આપણે જંગલથી વિસ્થાપિત કરી રહ્યા છે, આપણને જમીનથી વિસ્થાપિત કરી રહ્યા છે. આપણે જે લાભ મળી રહ્યો છે, અધિકારો મળી રહ્યા છે બંધારણમાં, ખાસ કરીને રિઝર્વેશનમાં પણ આપણે વંચિત કરી રહ્યા છે, આપણે તેથી નિષ્કાસિત કરી રહ્યા છે. આપ આજે હાલ તમે જાણો છો કે આપણે જે રિઝર્વેશન છે એમાં કેટલો અન્યાય થઈ રહ્યો છે. જેમ પ્રદીપે કીધું, ઘણા બધા એમને ઇસ્યુઝ કીધા, પ્રોબ્લેમ્સ કીધા, ચેલેન્જીસ કીધી કે આપણા સમાજ સામે શું છે આઝાદી પછી. પણ કેમ આજે આપણે આટલા વર્ષોથી અધિકારથી વંચિત છીએ? સૌ પ્રથમ આપણે 9મી ઓગસ્ટ ઉજવીએ છીએ. કેમ ઉજવીએ છીએ? એ આપણો ઓળખનો દિવસ છે. જો આપણે ઓળખ ટકાવશું તો જ આપણે અધિકાર દિવસ મનાવવા માટે હકદાર થઈશું. ઓળખ નહીં બચાવી શકીએ તો 13 સપ્ટેમ્બર અધિકાર દિવસ આપણે મનાવવા માટે હકદાર છીએ નહીં. આ અધિકારો એવા છે જે આપણે જીવન જીવી શકીએ, આપણે જીવનમાં વિકાસ કરી શકીએ. અધિકારોથી વ્યક્તિગત વિકાસ થઈ શકે છે, અધિકારોથી સામૂહિક વિકાસ થઈ શકે છે. આ અધિકારો ભારત દેશના નાગરિકોથી અલગ આપવામાં આવ્યા છે આદિવાસીઓને. આપણા અધિકારીઓ મૂળ જે નાગરિકો છે, આપણે મૂળ નિવાસી છે, પણ જે આ નાગરિકો છે એનાથી આપણે અલગ આપવામાં આવે છે. આપણે વિશેષ જે જોગવાઈ આપવામાં આવી છે બંધારણમાં, માનવ તરીકે માનવ અધિકાર આપણને પૂરતા મળ્યા નથી. બંધારણમાં મૂળભૂત અધિકારો જે લખેલા છે આપણને મળ્યા નથી. સાથે સાથે વિશેષ અધિકારો જે આપણને આપવામાં આવ્યા છે, ખાસ કરીને 2 વિશેષ અધિકારો આપણને આપવામાં આવ્યા છે. એક ક્ષેત્રનો અધિકાર છે, શેડ્યુલ એરિયાનો અધિકાર છે. આ ભારત દેશમાં ફક્ત અને ફક્ત આદિવાસીઓ માટે જ આપવામાં આવ્યો છે ક્ષેત્રનો અધિકાર. એ ક્ષેત્રમાંથી આપણને ધીમે 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 આપણને પલાયન થવું પડી રહે છે સરકારની નીતિઓને કારણે, સરકારના કાયદાનો કારણે. જ્યાં સુધી આપણે અધિકારો સમજશું નહીં ત્યાં સુધી આપણે આ અધિકારો મેળવી શકીશું નહીં. સૌથી અગત્યની વસ્તુ છે અધિકારો સમજવાના. 13 સપ્ટેમ્બર આવી એટલે આપણે બધા જાણવા લાગ્યા આપણા અધિકારો છે, પણ આ બધા જ બંધારણોમાં આપેલા છે. કેમ આટલા વર્ષો પછી આપણે અધિકારો મળતા નથી? આઝાદ દેશમાં આવેલી તમામ સરકારોએ આદિવાસીઓ પ્રત્યે કોઈ ધ્યાન આપ્યું નથી. એમ થોડા થોડા અધિકારો આપ્યા છે, બીજું કોઈ પૂરતા અધિકારો જે આપણે બંધારણમાં લખ્યા છે આપ્યા નથી. સાથે સાથે જે પણ જનપ્રતિનિધિઓ છે, જે સરપંચો છે, તાલુકા છે, ડેલિગેટો છે, બધા ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, આપણા સમાજની વાત કરું છું, એ લોકોને પણ નથી ખબર કે આપણા અધિકારો શું છે. એ પણ ગુલામ બની બેઠા છે જે તે પાર્ટીમાં. એક તો બીજા નંબરનું કારણ જે છે આપણા અધિકારો આઝાદી પછી નથી મળ્યા. અને ત્રીજું કારણ છે કે આપણે અલગ અલગ સમુદાયોમાં અલગ અલગ સમુદાયોમાં આપણે વેચાયા છીએ. અને એ સંગઠન થવું જોઈએ, એકતા થવી જોઈએ, ભાવ હોવો જોઈએ, આદિવાસી વાદ હોવો જોઈએ, જે આપણા સમુદાયોમાં છે નહીં. અને આપણે અલગ અલગ વિભાજિત થયા છીએ, જેના કારણે આપણી એકતા થતી નથી, સંગઠન થતું નથી. સંગઠન હોય તો સરકાર ઝૂકે, સંગઠન નહીં હોય તો સરકાર નહીં ઝૂકે. આ આપણે હાલ ગુજરાત દેશમાં જોઈ રહ્યા છીએ, ગુજરાત રાજ્યમાં જોઈ રહ્યા છીએ કે આપણું સંગઠન નથી. એટલે કેટલા પ્રશ્નો આપણા સામે છે અને સરકારે કે સોલ્વ કરી શકતી નથી, સોલ્વ કરતી પણ નથી. કેમ કે આપણું મનોબળ નથી, આપણા સમુદાયોનો મનોબળ નથી, સંગઠન નથી. આ સંગઠન જ્યાં સુધી ઊભું નહીં થાય ત્યાં સુધી અધિકાર આપણને મળવાના નથી. અંતમાં એટલું જ કહેવા માંગુ છું, બધા સાથે મળીશું તો અધિકારો બધા જ આપણને મળશે. અને આપણું જે ફરજ છે આપણી ઓળખ ટકાઈ રાખવાની, આપણી જે ફરજ છે અધિકાર માટે લડવાનું, આપણી જે ફરજ છે સાથે મળીને લડવાનું, આપણી જે ફરજ છે બધાથી અલગ રહી નહીં, સાથે મળીને કોઈ પક્ષમાં, કોઈ પંથમાં, કોઈ અલગ અલગ વિવાદમાં પડ્યા વગર આદિવાસી વાદ, સાંસ્કૃતિક આદિવાસી વાદ, એ વાદ જેમાં આપણું સંસ્કૃતિ બચાવી શકીએ અને આપણો વિકાસ કરી શકીએ, એ આદિવાસી સંસ્કૃતિ વાદના વિચારધારા સાથે આપણે બધા સૌએ જોડાવાનું છે. અને જો આવા નહીં જોડાઈશું તો આપણી જે પેઢી છે આપણે શું બતાવીશું? આ અધિકારો કેમ મળે આપણને? બંધારણમાં કેમ લખવામાં આવ્યા? એ લખવામાં એટલા માટે આવ્યા છે કે આપણા પૂર્વજો લડ્યા હતા અંગ્રેજો સામે. જો અંગ્રેજો સામે આપણા પૂર્વજો લડ્યા ના હતા, એક અધિકાર તમને સંવિધાનમાં મળે તે તમને, આપણને ના મળે અધિકારો. એટલે આપણે પૂર્વજોનું જે છે, પૂર્વજે લડાઈ આપી, એમના બલિદાન ના આપવું,
આપણી ફરજ બને છે કે બલિદાનને આપણે શું કરવું પડશે? બલિદાનને આપણે એ બલિદાનને યાદ કરવું પડશે અને આપણે આ પેઢી માટે, આવનાર પેઢી માટે લડવું પડશે. એમના કારણે આપણે અધિકાર મળ્યા છે સંવિધાનમાં, કોઈ આપ્યું નથી. અને અધિકાર આપણે કયો જોઈએ છે? રોટી. સરકાર આપણે રોટી નથી માંગતા, સરકાર જોડે રોટી કમાવાનો અધિકાર માંગીએ છીએ. કોઈ યોજના જોતી નથી. અમારે કમાવાનો અધિકાર જોઈએ છે. અમારે જમીનમાંથી અમે કમાઈશું, અમારે જંગલમાંથી કમાઈશું, જે જળ છે એમાંથી કમાઈશું. અમે એનો અધિકાર જોઈએ છે. તો અમારું જીવન જે છે એ વ્યક્તિગત જીવન હોય કે સામૂહિક જીવન, આદિવાસી સમાજનું અમે આગળ લઈ જઈશું, એ અમે કરીશું. પણ અમને અધિકાર જોઈએ છે. આજની સરકારને, એ કેન્દ્ર હોય કે રાજ્ય સરકારને આપણે કહેવા માંગીએ છીએ કે અધિકારો અમને જલ્દી આપો. જો અધિકારો જલ્દી ના આપો તો આપણી પરિસ્થિતિ શું થવાની છે આપણે જાણીએ છીએ. અને જો આપણે ભેગા નહીં થઈએ તો આપણી પરિસ્થિતિ શું છે એ પણ જાણીએ છીએ. એટલે અંતમાં ટૂંકમાં એટલું જ કહેવા માંગુ છું અધિકાર દિવસ વિશે કે આપણે સાથે મળીએ, સંગઠનમાં રહીએ તો બધા પ્રશ્નો સોલ્વ થશે. જોહાર, જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર. आम्ही राणीवान बोलेन, चालेल ना? आम्ही डांगना वघाईથી 8 કિલોમીટર ના હા એટલે અમને જ ગામની રહેના આદિવાસી પાર્લી વરિંગ પ્રોજેક્ટ એ માટે અમે આજ લગ લડત કરતા આને હા અને આગળ પણ લડું. કંદી કોઈ વાંધો નહીં, સાસુ તમને आज आपले आदिवासी पर थोडा अत्याचार होई रहना काय आदिवासी समाज काय विस्थापित होई रहना आपले आदिवासी काय आपले પોતે મહેનત ની કરજત आपले પોતે તો મહેનત કરીને આજ ઓળખ સુધી ઊભા હોઈને हमने आपले गाय भैंस बांधीस ना जिसा तिसा करी चारा काही कापीस ना आज लग घोडे સુધી आना तो आज आपल्याला काही विस्थापित करून वारा ई के है काय आपले आदिवासी जंगलना मूळ मालिक नाही हा आपले जंगल साचवी रहना आज लग आपल्या पूर्वजोથી પાંડીને आज लग आपले साचवी रहना तर कहा आपल्याला विस्थापित होईना वारा आना आपल्या जे होडे સુધી आपले लढत करत आना तर आज अधिकार दिवस हा ये दिवशी पण जे आपल्याला सरकार अधिकार नाही देवा तर आपल्या आदिवासीना रहना काय आज आपले आदिवासी होडा भोळा आहात ना का काही भी हवा तर चुपचाप सहन कर आणि जराक जे ते असेल अंगठी ठोकी ना तर गांधलने मख जिसा उडता है होडा तर साचवी दे रह जात आणि ये हमने गाव अशी दाखवीत दिदा काय हमने गाव ना एकदा जे सहन करे मग जे दुसरी वार नाही सहन करे का के हमने गावावर होडा विपत्ती आली ना ते आम्ही सहन करणार आम्ही 150 लोक
ખૂબ ખૂબ આભાર. બહુ સરસ વાત કરી. કારણ કે જેટલા અન્યાયો થઈ રહ્યા છે એને આપણે મૂંગા મોઢે સહન કરીશું તો ચાલવાનું નથી. ખૂબ ખૂબ આભાર બાકુભાઈ. અહીં આપણી વચ્ચે નવસારીમાં મોટે ભાગે બધી જ પાર્ટીઓના પ્રતિનિધિ પણ આવેલા છે. નવસારીના સંદર્ભની વાત કરીએ તો એટલે આપણે આપણી લડતમાં આપણી સાથે બધા છીએ. ઘણા બધા લોકો કદાચ નહીં આવ્યા હોય, એમની આવવાની ઘણી જગ્યાએ મજબૂરી હોય, પણ છતાં પણ આપણે આપણી મર્યાદાઓ જાળવી અને વ્યક્તિગત ધાર્મિક કે રાજકીય ટીપા ટિપ્પણીમાં નહીં પડીશું અને આપણી લડતને, આપણા આંદોલનને એક સીધી દિશામાં આપણી જરૂરિયાત માંગ પૂરી ના થાય ત્યાં સુધી આપણે ચાલુ. એક તીર એક કમાન. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા આજે 13 સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની જે રેલી યોજાઈ ને ઘણા બધા દૂર દૂરથી લોકો પણ આવ્યા. આપણા આદિવાસી સમાજને આજે આઝાદીના 76 વર્ષ પછી પણ આપણા પોતાના અધિકારો જે બંધારણીય આપેલા છે, બંધારણમાં આપેલા છે, એ અધિકાર માટે આપણે રેલીઓ, માંગણીઓ કરવી પડે એ ખૂબ જ દુઃખદ બાબત છે. આજે આપણે આઝાદીના 76 વર્ષે પણ આપણે જે બંધારણમાં માંગણી અમલવારી નથી થઈ, અનુસૂચિ 5 હોય, પેશા એક્ટ હોય, જળ જંગલ જમીનની વાતો હોય, એ બધા અધિકારો આપણને મળ્યા છે, છતાં આપણે આજે એના માટે પણ આંદોલન કરવા પડે એ ખૂબ જ દુઃખદ વાત છે. આપણે છેલ્લા 8-10 વર્ષથી આપણા વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમો થાય છે. એ થકી ઘણા એવા યુવાઓ પણ આજે જાગૃત થયા છે. ઘણી એવી બહેનો પણ આજે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. વડીલો પણ સાથે છે. હવે સરકારને અમે ચેતવીએ છીએ, સરકાર કોઈની પણ હશે, પણ જો આદિવાસી સાથે અન્યાય થશે તો આજના યુવાઓ, આજની બહેનો, આજના વડીલો ચલાવી લેશે નહીં. આજે જે બોડા આદિવાસી સમાજની જે ગણતરી કરે, બોડા આદિવાસી સમાજ છે એમ કરીને આજ દિન સુધી જે છેતરવાની વાતો થઈ, હવે એ ભૂલી જજો કે આ આદિવાસી સમાજ છેતરાય. એટલા માટે એ સરકારને પણ ચેતવીએ છે કે અમારી જે માંગો છે, અમારા જે બંધારણીય અધિકારો છે એ વહેલી તકે એની અમલવારી થાય. આજે જ્યાં જોવો ત્યાં વિકાસના નામે આદિવાસી સમાજને જ વિસ્થાપિત કરવામાં આવે છે. એનું એક કારણ છે કે આદિવાસી સમાજ પહેલેથી બોડો છે અને સામે પડવા વાળો નથી, પણ જે દિવસે સામે પડે ને તે દિવસે કોઈને છોડે એવો પણ નથી, એ પણ જાણી લે. સમાજ જમીન સાથે જોડાયેલો છે. સરકારે પણ સમજવું પડશે કે જો જળ જંગલ જમીન નહીં બચશે તો એકમાત્ર આદિવાસી સમાજને જ નુકસાન નથી, પણ પૂરી જીવસૃષ્ટિને નુકસાન છે. અને આ જે પગલા સરકાર ભરી રહી છે વિકાસના નામે, સત્યાનાશ કરવા જઈ રહી છે, તો એનાથી આવનારા દિવસોમાં તમામ જીવસૃષ્ટિ નુકસાન થશે. એ હવે સરકારે વિચારી લેવું જોઈએ. અને ગામડાઓમાં તો જળ જંગલ જમીનનું નુકસાન કરી જ રહી છે, પણ સિટી વિસ્તારમાં, જે વિસ્તારોમાં આદિવાસી સમાજ ખાસ કરીને રહેલો આવ્યો છે, એમને જ ટાર્ગેટ કરવામાં આવે છે, એમને ઝૂંપડપટ્ટી તોડવામાં આવે છે, એમને જ વિસ્થાપિતો થવાનો વારો આવે છે. કોઈ દિવસ આપણે જોયું નથી કોઈ મોટી બિલ્ડિંગો તોડીને ત્યાંથી રોડ, રસ્તા કે વિકાસના કામો થતા. એકમાત્ર ટાર્ગેટ આદિવાસી સમાજના લોકો કે ગરીબ તબક્કાના લોકો જ્યાં વસવાટ કરતા હોય એ જ લોકોને વિસ્થાપિત કરવામાં આવે છે. એટલા માટે આજે મંચ પર તમામ પાર્ટી, તમામ પક્ષોના લોકો પણ બેઠા છે, તમામ આગેવાનો પણ બેઠા છે. એ તમામ પક્ષ પાર્ટી બોલીને એક સમાજના આગેવાન તરીકે, સમાજના હિતચ્છુ તરીકે બેઠા છે. તો આવનારા દિવસોમાં ગામડાઓમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરશો તો પણ અમે એક મંચ પર ઉભા રહીશું. અને જો સિટીઓમાં, જે શહેરોમાં લોકો જે વસવાટ કરતા છે, ઝૂંપડપટ્ટીઓમાં વસવાટ કરતા છે, કે આદિવાસી સમાજના લોકો જ્યાં જ્યાં રહેતા છે એમને વિસ્થાપિત કરવામાં આવશે તો પણ અમે ખભેથી ખભા મલાવીને એમની આ પરિસ્થિતિઓમાં ઉભા રહીશું. જય આદિવાસી. આજના 13 સપ્ટેમ્બર વિશ્વ અધિકાર દિવસ નિમિત્તે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ મંચ ઉપરથી ઘણી બધી વાતો થઈ ગઈ છે. હું ક્યારનો જોઉં છું કે અહીં દેશના માલિકો બેઠા છે, પણ અહીં જે બંદોબસ્તમાં પોલીસ તંત્ર છે, હું ક્યારથી જોઉં છું કે અહીં આપણી સુરક્ષા માટે એમને મૂકેલા છે,
પણ અહીંથી ગાડીઓને અવર જવર કરે છે એ પણ એમને દેખાતું નથી. મિત્રો, આ પોલીસ તંત્રને હું કહેવા માંગુ છું કે આ દેશના માલિક છે. બંધારણે 5મી અનુસૂચિ વિસ્તારમાં આદિવાસીને દેશના માલિક કયા છે. માન્ય સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ આપ્યું છે કે આદિવાસી એ દેશના માલિક છે અને બાકી બધા બહારથી આવેલા છે. અને આ નોકર સાહેબને કહેવા માંગુ છે કે અમારા ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે. એટલે આદિવાસીઓ સાથે જ્યારે કોઈ પોલીસે કામ લેવાનું હોય તો સમજી વિચારીને લેજો. નહીં તો આ માલિક પણ બતાવતા એમને વાર નહીં લાગે. અને આપણે પણ સમજવાનું છે કે આપણે આ દેશના માલિક છે. આ નોકર સાહેબ પાસે આપણે ભેગ નથી માંગવાની, આપણે છીનવી લેવાની તૈયારી રાખવાની છે. કઈ કેટલા પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવે છે, જ્યારે જોઈ ત્યારે આદિવાસી વિસ્તાર જ દેખાય છે એમને. એ ભારતમાલા પ્રોજેક્ટ હોય, ભારત અભિલિંક પ્રોજેક્ટ હોય, નેશનલ સપન પ્રોજેક્ટ હોય, તો આ મંચ ઉપરથી તમને જણાવતા મને આનંદ થાય કે જ્યારે ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ અમે લડ્યા ત્યારે 5મી અનુસૂચિ પ્રમાણે ગામે ગામ સભાઓ કરી, પૈસા એક પ્રમાણે ગામ સભાઓ કરી, કલેક્ટર છે પણ પૈસા એક પ્રમાણે ગામ સભાઓ આપવી પડી અને ભારતમાલા પ્રોજેક્ટને પણ બ્રેક મારવી પડી. આ સરકારે નેશનલ સપન પણ એમણે બ્રેક મારવી પડી. અને ભારત અભિલિંક જ્યારે 2022માં આ પ્રોજેક્ટની અમે લડાઈ ચલાવી ત્યારે પણ ગામે ગામ જઈને લોકોને સમજાવ્યા, લોકોને સંગઠિત કર્યા અને દરેક જગ્યાએ મોટી મોટી રેલીઓ કરી. ત્યારે સરકારે ઘૂંટણીએ પડ્યા અને સુરતમાં આવીને જાહેર કરવું પડ્યું કે આ પ્રોજેક્ટ અમે રદ કરીએ છીએ. પણ આ સરકાર લુચ્ચા શિયાળ જેવી છે. એ ફરીથી 2025માં ભારત અભિલિંક પ્રોજેક્ટની વાત લઈને આવી ગયા આપણી વચ્ચે. અને આ સરકારની કોઈ તાકાત નથી, અન્ય સમાજની કોઈ તાકાત નથી કે આદિવાસીને વિસ્થાપિત કરે, પણ આપણા જ નાલાયકો એમના હાથમાં બને છે. જ્યારે ભારત અભિલિંકની વાત આવી અને 4 તારીખે ધરમપુરમાં રેલી રાખી એમના વિરોધમાં, ત્યારે આગલા દિવસે જ્યારે 2018માં ગામ સભા માટે બોગસ પત્ર લાવેલા હતા, એ જ રીતે અત્યારે બી ભારત અભિલિંક રદ એવી કરીને બોગસ લેટર લાવ્યા એ લોકો અને વલસાડમાં રેલી કાઢી, ફટાકડા ફોડ્યા. એ કોણ હતા? એ આપણા જ આદિવાસી લોકો હતા ને. એવા લોકોને પણ આપણે ઓળખવા પડશે. અને જ્યારે હમણાં આનંદભાઈએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ખરેખર ભારત અભિલિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છો, સરકારે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. એમણે એવું કીધું છે કે 2023ની અંદર મહારાષ્ટ્ર અને ગુજરાતના એમઓયુ રદ કરવા માટે કેન્દ્ર સરકારને કાગળ લખ્યો છે, હજી સુધી ત્યાંથી કોઈ જવાબ નથી મળ્યો. તો આપણે સાચું શું સમજવાનું? એટલે મારા ભારત અભિલિંકમાં જે પણ ગામડા વિસ્થાપિતો થતા હશે ને જે પણ ગામો જતા હશે એ ગામોને મારી વિનંતી છે, હજી પણ કોઈ ગામ બાકી હોય તો રૂડીપથા ગામ સભા બનાવી લો. એ રૂડીપથા ગામ સભા જ આપણને બચાવશે. આ સરકાર ડરે છે તો ફક્ત ને ફક્ત ગામ સભાથી, ગામ સભાના પાવરથી, બાકી કોઈ રાજકીય પાર્ટીથી નથી ડરતા કે કોઈ સંગઠનથી ડરતા નથી. એ ફક્ત ને ફક્ત એમને ડર છે ગામ સભાનો. અને ગામ સભામાં ઠરાવ કરી આ જે વિસ્થાપિત થતા ગામોના લોકોને હું કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાં કોઈ અજાણ્યો માણસ, કોઈ સર્વે વાળો આવે તો એમને પૂછજો કે તમારા મુખી કે સરપંચની પરમિશન લીધી છે. જો એમની પરમિશન ના હોય તો એને જે તે જગ્યાએ બેસાડી દો અને સરપંચને જાણ કરો, મામલતદારને જાણ કરો, એમને પોલીસને સોંપી દો. અને પોલીસ જો ન કાર્યવાહી કરે તો આપણે એમને પોલીસ સ્ટેશન ઘેરાવાની પણ તૈયારી રાખવાની છે. આપણે રાખશો ને? તો આ મંચ પરથી વધારે વાત નથી કરતો, પણ એક જ ફરીથી બધાને આહવાન કરું છું કે આ વિસ્તારને બચાવવો હોય તો ગામે ગામ આપણે ગામ સભાઓ બનાવવી પડશે. માને ના માને રાજકીય પક્ષોએ પણ એમને સપોર્ટ કરવો પડશે, બધા જ સંગઠનોએ એમને સપોર્ટ કરવો પડશે, તો આપણે વિસ્તારને બચાવી શકશું. અને ખાસ લોકોને વિનંતી કે આપણામાં રહેલો ડર કાઢી નાખજો. આ આપણા ટેક્સના પૈસાથી પગાર લે છે, આપણા નોકરો છે, આપણા બાપ નથી, આપણે કોઈથી ડરવાનું નથી. આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું. સૌને જય આદિવાસી, જોહાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. એક જુસ્સો આવી જાય એ ટાઈપની વાતો કરી, પણ એ જુસ્સો કાયમ માટે ટકાવી રાખવાનો છે, ભૂલવાનો નથી.
ખૂબ ખૂબ આભાર રમેશભાઈ. હવે હું કમલેશભાઈને વિનંતી કરીશ, આપણી વચ્ચે હજી ટૂંકમાં આપણને કહેશે 5-6 વક્તાઓ આપણી પાસે છે અને ત્યાર પછી આપણે જમવા માટે આગળ જઈશું. કમલેશભાઈ. જય આદિવાસી. આખા દેશમાં અરાજકતા છે. તમે જોયું હશે ખાનગીકરણ થઈ રહેલું છે કે નહીં, આખા દેશને નડે કે નહીં નડે? બરાબર છે ને? અનામત હોય, સ્કોલરશીપ હોય, મોટા મોટા ઉદ્યોગો આવી રહેલા હોય છે, મિલિટરી વાળા હોય છે, પોલીસ વાળા હોય છે, આંગણવાડી વાળા હોય છે, શિક્ષણ વાળા હોય છે, દરેકે દરેક અત્યારે ગાંધીનગરમાં બેસેલા છે. બેસેલા છે કે નહીં? તો લડાઈ અલગ અલગ લડવાથી લડાશે નહીં, એક સાથે લડી પડશે તો જ આપણી તાકાત મજબૂત થશે ને આપણું કામ થશે. એટલા માટે આપણે આદિવાસી છીએ. અત્યારે તાપમાન વધી રહેલું ઘટી રહેલું છે, અત્યારે તાપ લાગેલો કે ઓછો લાગેલો છે? 2 દિવસ વરસાદ ખૂબ હતો ને, તો પૃથ્વી બચાવવા માટે આદિવાસી આગળ આવી રહેલો છે, નહીં કે અભણ છે. એ પૃથ્વી બચાવવા માટે, પૃથ્વી પર જીવ જંતુ દરેક વ્યક્તિ રહેતો છે એના માટે આગળ આવી રહેલો છે. અને આ લોકો એમ કે આદિવાસી એટલે ખરાબ છે. અરે ભાઈ, ત્યાં યુનોએ કીધું છે કે 9મી ઓગસ્ટ ઉજવો, 13મી અધિકાર દિવસ ઉજવો. યુનોએ કીધું છે, એ સંસ્થા છે, એ આખા દેશને બચાવવા માટે, આખી પૃથ્વીને બચાવવા માટેની સંસ્થા છે. જેવી રીતે આપણે આખા સમાજને બચાવવા માટે આપણે સમસ્ત આદિવાસી સમાજનું સંગઠન બનાવ્યું છે, તેવી રીતનું ત્યાં યુનોએ ત્યાં બનાવેલું છે કે ભાઈ લડાઈ નહીં થાય, બીજું નહીં થાય, ધરતીકંપ નહીં થાય, તેના માટે. મધ્યપ્રદેશનો આદિવાસી, આ તો રાજસ્થાનનો આદિવાસી, આ તો ગુજરાતનો આદિવાસી, આદિવાસીની બોલી, સંસ્કૃતિ, વાજિંદ્ર બધા એક છે અને એ બચાવવા એના માટે લડાઈ છે. છેલ્લી લડાઈ છે અત્યારે, ને તો કશું બચવાનું નથી. રમેશભાઈ અને પ્રદીપભાઈ બધા જ કીધું છે કે મોટા મોટા પ્રોજેક્ટો, રસ્તાઓ, બુલેટ ટ્રેનો તમે આવી રહેલા છે, બંદરો આવી રહેલા છે. એટલે દરેકની લડાઈ આપણે બધાએ લડવાની છે. એટલે સમય આપજો, એક દિવસ બધાએ નીકળી પડવું પડે તો નીકળી પડવાનું છે અને સાથે રહેવાનું છે. કેમ કે એકલાની લડાઈ. 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ. પરંતુ મને એવું લાગે છે કે આપણે અધિકાર ફક્ત કાયમ માંગ્યા જ કરીએ, પરંતુ હવે આહવાન કરું છું, અધિકાર માંગવાનો નથી, છીનવીને લેવાનો છે. કારણ કે રાત ગઈ બાત ગઈમાં કલ્પેશ પટેલ વિશ્વાસ નથી કરતો. बाबा साहेब कहते थे 100 दिन बकरियों का जीवन जीने से अच्छा एक दिन शेर का जिया जाए. आदिवासी समाजे हमेशा जीवन जीવાનું છે, સામે કોઈ બી હોય. કારણ કે આજે માતાઓ બહેનો ઘણી સંખ્યામાં આવી છે. મારે આ બહેનોને કેવું છે, આપણી મા દીકરીઓને ભણાવો, ગણાવો, બેન દીકરીઓને સક્ષમ બનાવો, તલવાર ચલાવતા શીખવાડો, તીર કામઠું ચલાવતા શીખવાડો. પરંતુ હવે એને પપ્પાની પરીની આદિવાસી સમાજની સિંહણ બનાવવી પડશે. વાત કરવાની સત્તામાં બેઠા રાજકારણીઓના ઈશારે આદિવાસી સમાજને હેરાન કરે છે આ લોકો. પરંતુ મારે એ લોકોને કેવું છે, સત્તા કોઈની કાયમ નકલી રહેતી નથી. જે દિવસે સત્તા પરિવર્તન થયું ને તે દિવસે કલ્પેશ પટેલ દ્રવિડ જેવું નહીં રમશે, સહેવાગ જેવું જ રમશે. વાત કહેવા આવ્યો છું, રિટાયર થઈને ઘરે બેઠા હશો ને તો બી શોધી લાગશે. બાબા સાહેબ કહેતો હતો કે તમારા પગમાં ચંપલ હોય કે ન હોય, પરંતુ ખુશ તો થવું જરૂરી છે. તેથી મારે માતાઓ બહેનોને વિનંતી કે દીકરા દીકરીઓને ભણાવજો. કારણ કે એક રોટલી ઓછી ખાજો, પરંતુ ભણાવજો. સાથે મારે અધિકારીઓને કહેવું છે, જે અધિકારીઓ આપણને કાયમ હેરાન કરે છે કે ખેરગા આપણા ગમે ત્યારે આપણે કંઈક માંગણી કરવા જાય તો એ લોકો ખોટા ગુના દાખલ કરે છે ને. અમારા પર કરેલા છે એટલે અમે કહીએ છીએ. ખેરગામ ખાતે વાસ્તા ચીખલીના ધારાસભ્ય અનયભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને હુમલા કરવા વાળા જ આપણા પર અરજી કરે અને આ નફટ નાલાયક લોકો 4 જેટલા ખોટા ગુના દાખલ કરી દે. પણ એ લોકોને કેમ શું 4 નહીં 5 દાખલ કરશો ને તો એ અન્યાય હશે ને તો હંમેશા તાકાતથી બોલીશ. આપણે જ વિસ્થાપિત થયા કરવાનું. ભારત તાપી રિવરલિંકના નામે, ભારતમાલાના નામે, નેશનલ છપ્પનના નામે, સ્ટેચ્યુના નામે, નેરના નામે, રોડના નામે સરકાર એમ સમજતી હોય કે બધું ઉજાડીને લઈ જશું, તે ભૂલી જાય. આ સરકાર ભૂલી જાય. કારણ કે અમે તીર કામઠાને ભાલાન ઝાટકાને ઘેરમાં શોભા માટે નથી રાખેલા. જે દિવસે લઈને રસ્તા પર નીકળશું ને તમારું એસપી બેસપી ડીવાયએસપી પોલીસ બોલે કોઈને પણ ઘૂસવા નહીં દેશું. આર પારની લડાઈ લડવા માટે પણ તૈયાર છે, પણ જાહેર કરજો કે દિવસે તે. બાકી અન્યાય હશે ને તે અમે ડરવા વાળા નથી. સાથે મારી એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. આ એક જગ્યાએ પાંચ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં ચાસમાંડવા ડેમમાં અમે વિસ્થાપિત થતા છે. ખાસ કરીને પાંચ તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં 9 ડેમો આવેલા છે ને એમાં કેનાલો આવે છે. એમાં ખરેખર 288 ગામ જતા છે. આખાના આખા ગામો જ જતા છે. ખાસ કરીને મારે એ જ કહેવાનું છે કે આદિવાસી વિસ્તારમાં કેમ આવા પ્રોજેક્ટ આવતા હોય છે. આજે આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડી કે કચ્છ ભુજમાં
સારો વરસાદ પડતો છે તો તમે તાન બનાવો ને ડેમ તાણું પાણી તાન તમે આપો, અમને જ કેમ તમે વિસ્થાપિત કરો છો? ખાસ કરીને આજે અમારો આદિવાસી સમાજ 10 વર્ષથી પગબંધ જેવું થયું. જે જમીન ઢાળાવ હતી એ લેવલ કરીને અમે સારી બનાવી ને ખેતીલાયક બનાવી ને એ ખેતીલાયક બનાવીને અમે આર્થિક રીતે સમૃદ્ધ થયા, ગાયો રાખી કે બધી રીતે. ને અમને સરકાર વિસ્થાપિત કરવા માંગે છે તો અમે વિસ્થાપિત થયું તો અમારું જીવન કેવું હશે? કેમ કરીને કે અમે ત્યાં જંગલમાં રહેવાનું છે. અમારા સિટીમાં જે અમે સમૃદ્ધ હવા લેવાવાળા છે, ખાસ કરીને અમે આદિવાસી સમાજના હક અને અધિકાર માટે લડતા આવ્યા છે. 2022માં અમે 16 જેવી રેલી કરી ત્યારે સરકાર અમને એવું કહે કે આ પ્રોજેક્ટ અમે રદ ને સ્થગિત રાખીએ છીએ. જ્યારે જુલાઈ 24 તારીખે રાજ્યસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે બાબુભાઈ દેસાઈને કહેવામાં આવ્યું કે આ પ્રોજેક્ટની ડીપીઆર તૈયાર છે. ખાસ કરીને અમારા વિસ્તારના ધારાસભ્યોએ અમને શું કહે કે ખરેખર આ પ્રોજેક્ટ તો મળે જ કેમ? તો આ પ્રોજેક્ટ નહીં મળે તો 25 તારીખે ન્યૂઝમાં ને પેપરમાં કેમ આવ્યું? ન્યૂઝવાળા ખોટા હોય તો તમે ન્યૂઝવાળા પર તમે કેસ દાખલ કરો. ખરેખર ન્યૂઝવાળા ખરા છે ને આ સરકાર ખોટી છે એટલે જ આવા પ્રોજેક્ટ લાવતી હોય. છેલ્લા 10-12 વક્તાઓને સાંભળ્યા કે વિસ્થાપન અને વિસ્થાપન આપણું એટલી બધી જગ્યા થઈ રહેલું છે કે તાપી પર રિવર લિંક પ્રોજેક્ટના 50-60 કિલોમીટરના એરિયાના 100 ગામનું વિસ્થાપન પ્રાથમિક ધોરણે છે. 60 કિલોમીટરના એરિયામાં જેટલા બી ડેમ સમિતિના પ્રમુખો મંત્રીઓ આવેલા છે, જેટલા બી આદિવાસી અધિકારી આગેવાનો આવેલા છે, એમને મારે આ મંચ પરથી એ જણાવવું છે ખાસ કે આ નવસારી નગરપાલિકા એ મહાનગરપાલિકા બની, એની અંદર 12 ગામ આવ્યા, એની અંદર બીજા 18 ગામ નોડાની અંદર છે, નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, અને બીજા 77 ગામની દરખાસ્ત એ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની અંદરમાં છે. આ 77 ગામની અંદર 270 આદિવાસી વિસ્તાર છે. 270 આદિવાસી વિસ્તાર. આ મહાનગરપાલિકા વિસ્તારના 2 ટીપી ડિક્લેર થઈ, ટીકરા અને ઇટારવા, આ 3 ટીપી 2 ગામની 3 ટીપી ડિક્લેર થઈ, એની અંદર 5 આદિવાસી વિસ્તાર સીધા નીકળી જાય છે. એટલે 2 થી 3,000 માણસોનું વિસ્થાપન ખાલી 2 ટીપીમાંથી. તમે વિચાર કરો કે 100 ગામની અંદર જ્યારે ટીપી બનશે નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી, તો અહીંયા કેટલા લોકોનું વિસ્થાપન થશે અને કેટલા લોકો બહાર જશે? આટલું મોટું સુરત બન્યું. સુરતમાં રહેતો આદિવાસી સમાજ આજે સચિનના નાકા ઉપર, કોસાડના નાકા ઉપર, કામરેજના નાકા ઉપર, વલસાડના નાકા ઉપર એક રૂમમાં રસોડામાંની અંદર જેમ તે પોતાનું જીવન ગુજારતો હોય. અહીં રહેતા જે લોકો છે આદિવાસી લોકો, જેમાં મોટે ભાગે હળપતિ સમાજ, નાયકા સમાજ, કુકડા સમાજ અને વર્ષોથી આવીને રહેતો દોડિયા સમાજ અને ખોખડી સમાજ છે. તો આ દક્ષિણ ગુજરાતના શહેરી વિસ્તારમાં જે રહેતા લોકો છે, જેને સરકારે 1950 થી લઈ અને 1970-80 સુધીમાં 4 પ્રકારની જમીન વેચેલી છે કે ભાઈ એક ગૌચરની જમીનમાં રહી છે, જેમાં એમને પ્લોટ બનાવીને આપ્યા છે, એક ગરથાણની જમીનમાં રહી છે, એક સોસાયટી બનાવેલી છે કે હળપતિઓની ઘર બાંધવાની મંડળી, નાયકા સમાજની ઘર બાંધવાની મંડળી. તો આ બધી મંડળીઓમાં આવીને રહેલા લોકો છે. ત્યાર પછી ગણોદરા હેઠળ 1.5 ગુંઠોથી 2 ગુંઠિયા જેટલી જગ્યા ફાળવવામાં આવેલી છે અને આવી 4 પ્રકારની જગ્યામાં રહેતા લોકો છે. આ શહેરમાં જ્યારે ટાઉન પ્લાનિંગ બને છે અથવા તો અર્બન ડેવલપમેન્ટ બને છે, તો આ મંચ પરથી અમે એવી માંગણી કરીએ છીએ અને અમે ત્યાં સુધીને અટકીશું કે આ જેટલા પણ લોકો અહીં રહે છે એને ટાઉન પ્લાનિંગમાં અને નગરપાલિકાના નકશાની અંદર એ લોકોને ફાઇનલ પ્લોટ ફાળવવામાં આવે. એ જગ્યાએ અમારે કોઈ એપાર્ટમેન્ટમાં જઈને રહેવાનું નથી. અમે જ્યાં રહેતા છે ત્યાં અથવા તો એની બીજી જગ્યાએ અમને ફાઇનલ પ્લોટની ફાળવણી કરવામાં આવે અને એના માટેનું સરકાર આયોજન કરે ને એવા પ્રકારનું ટાઉન પ્લાનિંગ લઈને આવે. આ મંચ પરથી વિસ્થાપિતોની સંદર્ભમાં હું બીજી વાત કહેવા માંગુ છું કે આજે ડાંગ, આહવા, ધરમપુર અને કપરાડાથી લઈ અને ઉત્તર ગુજરાતથી લોકો જ્યારે અહીંયા આવ્યા છે, પોતપોતાની રીતે પોતાનો ધંધો રોજગાર છોડીને આવ્યા છે, ત્યારે આ શહેરમાં વસતા લોકો, શહેરની આજુબાજુ નોકરી ધંધામાં કરતા લોકો અને આ આદિવાસી યુવાનોને મારે એ કહેવાનું છે કે વિસ્થાપન ખાલી જમીન ઉપરથી નથી થતું, વિસ્થાપન ખાલી શહેરના ફળિયામાંથી નથી થતું, વિસ્થાપન તમારું નોકરીમાંથી પણ થઈ રહ્યું છે. જ્યારે ક્લાસ 3 અને ક્લાસ 4 કર્મચારીઓ જ્યારે કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા છે, ત્યારે તમારું નોકરીમાંથી વિસ્થાપન થઈ ગયું છે. જ્યારે ગામની અંદર તમારી સ્કૂલ બંધ થઈ જાય છે, ત્યારે બાળકોનું શિક્ષણમાંથી વિસ્થાપન થઈ રહ્યું છે. અને આ શહેરમાં રહેતા લોકોને સમજવાની જરૂર છે અને જાણવાની જરૂર છે
કીધેલા છે એમણે કે જો તમે આમાં ધ્યાન નહીં આપશો તો તમને નોકરીઓમાંથી ક્લાસ 1 સુધીની કોન્ટ્રાક્ટની ભરતીઓ તો ચાલુ થઈ ગઈ છે, એટલે તમને ક્લાસ 1 સુધીની ભરતીઓમાંથી પણ તમારું વિસ્થાપન છે. એટલે વિસ્થાપનના પ્રકારો અલગ છે. વિસ્થાપન આપણને દરેક જગ્યાએ નડી રહેલું છે, પણ કલ્પેશભાઈ કીધું ને તેમ પેલા આપણે કચરાનું ઉદાહરણ આપ્યું ને એવું આપણા વાળાની હાલત પેલું ફાર્મનું મરઘીનું ફાર્મ હોય ને એના જેવું છે કે એક મરઘુને લઈ જતા હોય તો બીજા 4 ચડતા હોય. એટલે જે ગામમાં ડેમમાં આજે 100 ગામ વિસ્થાપિત થતા છે તો એ 100 ગામના લોકો આપણી પાસે જાગૃત હશે. એ 100 ગામની બાજુનું ગામ જોતું રહેતું હશે કે ભાઈ મારું ગામ આમાં નથી જતું, આજે એનું આવ્યું છે, કાલે તારું આવવાનું છે. આજે પેલી વર્ગમાં એમાં કાપવામાં જાય છે વિસ્થાપનમાંથી, કાલે તારા ગળાનો વારો છે. એટલે જો આદિવાસી એક નહીં થશે, નવસારીની તકલીફમાં ડાંગના ઊભા નહીં થશે, ડાંગની તકલીફમાં નવસારી વાળા ઊભા નહીં થશે, ધરમપુરની તકલીફમાં રાજપીપળા વાળા ઊભા નહીં થશે તો આપણી સમસ્યાનું સમાધાન આવવાનું નથી. જમીનનું વિસ્થાપન હોય, જંગલનું વિસ્થાપન હોય કે શહેરી વિસ્થાપન હોય, દરેક વિસ્થાપનમાં આપણે આગળ આવીને લડત માટે તૈયાર રહેવું પડશે અને સંગઠિત થઈને લડવું પડશે. તો જ આ સરકારના કાન સુધી આનો અવાજ સંભળાશે અને આપણી સમસ્યાઓનું સમાધાન તો જ આપણને મળશે. કારણ કે હવે એવું છે કે પ્રાણીઓને જંગલમાં સ્થાપિત કરવા છે એટલે આદિવાસીઓને વિસ્થાપિત કરવા છે. અમે તો પ્રાણીઓની સાથે રહેવા માટે 5000 વર્ષથી ટેવાયેલા છે. તમે પ્રાણીઓને સાથે મૂકી દો, અમે અમારી રીતે જીવી લઈશું, તમે તમારી રીતે છોડી દો જંગલમાં, અમે અમને અમારી રીતે પ્રાણીઓની સાથે પણ રહી રહીશું. એ હું કહેવા માટે આવ્યો છું. અને આપને કહું છું કે જે સમયે નવસારીની આજુબાજુના લોકો જ્યારે 50 થી 100 ગામના લોકો જ્યારે વિસ્થાપિત થવાનો વારો આવે ત્યારે ફરી પાછા તમે પણ આવશો, અમે પણ તમારી સમસ્યાઓમાં સાથે આવશું. અને એ સાથે જય આદિવાસી. મોટા ભાગના મજૂરી કામ કરીને અથવા સામાન્ય કામ કરીને પોતાની નોકરી ધંધામાં રજા પાડીને અહીં આવેલા છે અને એનો લાભ તમે લોકો આજે જે ઘરે બેઠા બેઠા જોઈ રહ્યા છો ને તે લોકો લઈ રહ્યા છે. તમે ખરેખર હવે સુધરવાની જરૂર છે. અને બીજી વસ્તુ એ છે કે અત્યારે કાયમ આપણા સમાજ વિરોધીઓ કહેતા હતા કે આદિવાસીઓ ખાલી 9મી ઓગસ્ટે નાચવા કૂદવા હારું જ ભેગા થાય, બાકી ભેગા નથી થતા. પણ આજે જોઈ લો 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે પણ આટલી હજારોની સંખ્યામાં જે ભેગા થયા છે તમામ માટે એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને હવે આદિવાસી સમાજ નબળો નથી રહ્યો. અત્યાર સુધી વિસ્થાપનની વ્યાખ્યા હતી કે કંઈ પણ વિકાસના નામે પ્રોજેક્ટ કરવા હોય તો આદિવાસી વિસ્તારોમાં કરો, સસ્તા ભાવે જમીન પડાવો. આપણા કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ કીધેલું કે અમે જે આ પેલો દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર વાળો જે સ્વર્ણિમ ચતુર્ભુજ હાઈવે જાય તેમાં આદિવાસી વિસ્તારોમાં અમે બહુ સસ્તામાં જમીન લીધી. ભાઈ હવે કોઈ આપણે પોતાની જમીન આપવા તૈયાર છો? જમીન આપવા તૈયાર છો? હવે કોઈએ આપણે પોતાની જમીન આપવાની નથી. આપણી પાસે આજે આપણી માતા છે જમીન. અને આજે ધરમપુરથી, વાંસદાથી, ડાંગથી, કપરાડાથી ખૂબ મોટી સંખ્યામાં જે તાપી પાર રિવર લિંક યોજનાના વિરોધ માટે લોકો જે આવ્યા છે, પોતાનો કામ ધંધો છોડીને આવ્યા છે. અને જે આજે ખરેખર આપણો જે કાર્યક્રમ એક ખૂબ ભરચક થયો. તમામ માટે એકવાર જોરદાર તાળીઓની ગડગડાટ થઈ જાય. અને ખુરશી સાથે ચીપકીને બેસી ગયેલા અધિકારીઓ જ્યારે સામાન્ય માણસ જાય છે કચેરીઓમાં ત્યારે પોતાને માલિક સમજી જાય છે. પરંતુ આ લોકશાહી દેશ છે, લોકોની લોકો વડે ચાલતી સરકાર છે. એટલે આપણે અહીંના જે રાજા છીએ અને અધિકારીઓ આપણા કોણ છે? હા, તો હવે આપણે કોઈ પણ આવેદન આપવા જઈએ કે કોઈ પણ રજૂઆતો કરવા જઈએ તો બધા સાથે મળીને જવાનું અને ખૂબ સારી સંખ્યામાં ભેગા થઈને જવાનું છે. બાકી અત્યારે જો કોઈ આપણને આદિવાસીઓને નબળા સમજવાની કોશિશ કરશે તો નેપાળ હોય કે ગાના હોય કે બાંગ્લાદેશ હોય કે ફ્રાન્સ હોય, આપણે પણ તૈયાર છો બધા ભવિષ્યમાં? 5 મિનિટ બેસજો બધા, 5 મિનિટ બેસજો. જે છે ધરમપુર વિસ્તારની જે તાપી પાર લિંક પ્રોજેક્ટ જ્યારે એમને વીતી છે ત્યારે લોકો ત્યાંથી પધાર્યા છે. આટલી સંખ્યા તો સુરતના ભટાર વિસ્તારમાં હું ભેગી કરી શકું છું. સુરતના ભીલ સમાજ તરફથી એક મુવમેન્ટ મૂકું તો આ નવસારી કે ભટાર વિસ્તાર છે ને એ આખું જામ થઈ જાય. 2 વર્ષ પહેલા જ્યારે નવસારીમાં અમે ચાલુ વરસાદમાં રેલી કાઢી હતી આ સાહેબોની આગેવાની હેઠળ, આ વર્ષે વિચાર કર્યો હતો કે આખું નવસારી જામ થયેલું હશે. પણ હજુ જાગૃતતા ઓછી છે આપણામાં. આપણા હક અધિકારની આજે વાત આવી છે
9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ આખા વિશ્વમાં કેમ ઉજવવામાં આવે છે? વિશ્વ આદિવાસી અધિકાર દિવસ 13 સપ્ટેમ્બર આખા વિશ્વની અંદર કેમ ઉજવવામાં આવે છે? કેમ આપણા આદિવાસી જે સમાજ છે એ માટે જ આ દિવસો આપ્યા છે, બીજા સમાજ માટે કેમ નથી આપ્યા? એ આપણે વિચારવા જેવી વાત છે. આજે દાહોદ વિસ્તાર તરફ, હું દાહોદ વિસ્તારમાંથી સુરતમાં રહું છું. એક ભીલ સમાજનું એક સંગઠન ઊભું કર્યું છે આજે 5 વર્ષથી. કેમ કે અમારા દાહોદ, પંચમહાલ, મહીસાગર, રાજસ્થાનનું બોર્ડર વિંગ, મધ્યપ્રદેશનું બોર્ડર વિંગ, મહારાષ્ટ્રનું બોર્ડર વિંગ, જે મજદૂરી કરવા આપણા ભાઈઓ બહેનો આજે આવે છે અને તેમના પર જે અત્યાચાર થાય છે, એ અત્યાચાર બાબતે અમે મુવમેન્ટ ચલાવી છે સુરતમાં કે કોઈ પણ મજદૂર ભાઈઓ કામ કરતા કરતા મરી જાય છે કે કોઈ પણ મજદૂરી કરતા ભાઈઓને કઈ તકલીફ પડે છે, ત્યારે અમે ત્યાં રસ્તા ઉપર જઈને પ્રશાસન સામે અમે લડીએ છીએ. આજે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે યુવાઓને હું પ્રેરણા આપું છું કે યુવાઓ માટે પ્રશ્ન મૂકું છું કે આપણા સમાજ માટે કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે, ઉમરગામ થી અંબાજી સુધી હોય, તમામ યુવાઓ જાગવું પડશે. હવે અગર નહીં જાગશો ને તો આ 40-35 વર્ષમાં આપણા બાપ દાદા ઊંઘેલા હતા એમ આપણા છોકરાઓ આપણને કહેશે. આપણે જેમ અમને કહી શકીએ છીએ ને કે મારા બાપ કે મારો દાદો આજે જાગતો હતો તો આજે અમારે જમીન પર બેસવાનો વારો નહીં આવતો. એટલે આપણા જો બાપ દાદા આપણા છોકરાઓ આપણને ના કહે, એના માટે દરેક સમાજની મુવમેન્ટમાં આપણે આગળ ચાલવાનું છે. અને આ જ આગળ ચાલવા માટે આપણે પાછા કેમ? આપણે દારૂ અને વ્યસનમાં ઘૂસેલા છે. ઘૂસેલા કે નથી ઘૂસેલા? આપણા રેલીમાં તમે કેટલા લોકો આયા? અમુક પીછેલા. ખોટી વાત નથી, સાચી વાત કરું છું. આ લોકોમાં આવા ગસ્તા હશે વિમલ ગુટકા, પણ સમાજમાં એક આ જનજાગૃતિ ફેલાવો કે ભાઈ વ્યસનથી દૂર થાવ. તમે અગર વ્યસનથી દૂર થશો અને શિક્ષા ગ્રહણ કરશો તો સમાજને એક કરવા માટે ખાલી એક જ મુવમેન્ટ કરશો ને, વોટ્સએપના કે સોશિયલ મીડિયાના માધ્યમથી, તો આખો નવસારી જામ થઈ જશે આવતી રેલીમાં. એક ગઈકાલની જે પરમ દિવસની મુવમેન્ટ કે એક 3000 હેક્ટર જમીન આસામમાં આપણા આદિવાસીઓની સરકારે મફતના ભાવે આપી દીધી. જ્યારે કોર્ટનો નિર્ણય આવ્યો, કોર્ટે કીધું કે જમીન મફતના ભાવે કેમ આપી? ખેડૂતે સવાલ કર્યો, ખેડૂતે ના પાડી કે મેં આપી જ નથી. તો પછી આપવા વાળો કોણ? આ પ્રશ્ન ઉઠ્યો અને આજે આખું આસામ કેમ થઈ ગયું? એક રાજતંત્રનું સિસ્ટમ ઊભું થયું છે, એ વાવાઝોડું બની ઊભું થાય છે. અને જો ગુજરાતમાં તો પ્રવેશ કર્યું છે, અને ગુજરાતના આખું અંબાજી દાહોદ થી પ્રવેશ છે ને, તો છેક અમે અહીંયા ધરમપુર સુધી લાવશું. અને તમામનો સાથ સહકાર જોઈશે એમાં. આ જ રીતે આ જે અવાજ નીકળે છે ને, એ હરરોજ આવા નાના મોટા આગેવાનોની વચ્ચે જે છે સમાજની વેદના સાંભળે છે, સમાજ ઉપર આવી પડેલી તકલીફને લીધે અવાજ નીકળે છે કે સમાજને ખરેખર જે ઊંઘતો સમાજ આપણો છે એને જગાડવાનો છે. જગાડશો કે નહીં જગાડશો? બધા બોલો જય આદિવાસી, જય ચોટકા નારા હે. હું છેલ્લો જ છું એટલે 5 ના બદલે 7 મિનિટ લઈ ચાર નહીં આપતા. જય આદિવાસી. આપણી પાસે ઘણા બધા આગેવાનો છે, વક્તાઓ હતા જે આપણા માટે લડવા માટે, મરવા માટે તૈયાર છે. પંકજભાઈ છે, નીરવભાઈ છે, ડોક્ટર પ્રદીપભાઈ છે, કમલેશભાઈ, કલ્પેશભાઈ, ડેમ સમિતિના છે આગેવાનો. એઓ આપણા માટે લડવા માટે, મરવા માટે તૈયાર છે. પરંતુ કાલ ઉઠીને સરકાર આ પ્રોજેક્ટ માટે તૈયારી કરશે, પ્રોજેક્ટ ચાલુ કરી દેશે, સરકાર આ બધા આગેવાનોને જેલમાં નાખી દેશે. કઈ રીતે લડવાના તમે? જે રીતે હમણાં ચૈતર વસાવાને નજીવી બાબતમાં 2 મહિનાથી જેલમાં નાખ્યા છે, નીકળવા નથી દેતા, તેવી જ રીતે ભવિષ્યમાં સરકાર અનંત પટેલને જેલમાં નાખી દેશે, બધા આગેવાનો જેલમાં છે. કઈ રીતે લડવાના તમે? આ લડાઈ આગેવાનોની નથી, આ લડાઈ તમારી છે. લડાઈ આગેવાનોએ નથી લડવાની, તમારે લડવાની છે. આગેવાનોએ લડાઈની વાત કરી, હું તમને તમારા બચાવની વાત કરી કે કઈ રીતે બચવાના જ્યારે આ બધા કોઈ ના હોય. એનું એક ઉદાહરણ આપીશ, મગજમાં ઉતારજો. હાલમાં ગુજરાતમાં હેલ્મેટનો કાયદો ફરજિયાત બન્યો. તમે હેલ્મેટ વગર જાઓ તો 500 રૂપિયા દંડ થાય, બરાબર ને? હું સુરતમાં ગયો થોડા દિવસ પહેલા, પોલીસ વાળા હેલ્મેટ વાળા જે નથી પહેર્યું એને અટકાવતા હતા, 500 રૂપિયાનો મેમો ફાડતા હતા. પરંતુ ત્યાંથી એક શીખ સમુદાયનો વ્યક્તિ માથે પાઘડી
પોલીસે એને અટકાયો નહીં. કેમ? કેમ? પાઘડી બાંધેલી હતી. પાઘડી એ શીખ સમુદાયની રૂઢી અને પરંપરા છે. એ વ્યક્તિએ એની રૂઢી પરંપરાનું પાલન કર્યું એટલે પોલીસનો કાયદો એને લાગુ નહીં પડ્યો. શીખ સમુદાયનો વ્યક્તિ સુરતમાં ના આખા દેશમાં ગમે ત્યાં હેલ્મેટ વગર ફરે એને પોલીસ અટકાવે? કારણે તો જો આપણે આદિવાસીઓ આપણી રૂઢી પરંપરાનું પાલન કરીએ તો આપણને કાયદો લાગુ પડે કે નહીં પડે? નહીં પડે. પણ શું આપણે આપણી રૂઢી પરંપરાનું પાલન કરતા છે? વિચારો, આગેવાનો કઈને થાકી ગયા વર્ષોથી. અહીંયા ઘણા ડોક્ટરો બેઠા છે, વર્ષોથી કહેતા છે કે ભાઈ તમને તાવ આવતો છે, તમારે પેરાસિટામોલની ગોળી લેવી પડે, પણ આપણે બધા તો બીજી જ ગોળી લઈને નશામાં ફરતા છે. કઈ ગોળી એ તમને ખબર છે? જ્યારે આંદોલન થાય, વિસ્થાપિત થાય, આ બધા ડેમો આપણા ક્યાં હવે આદિવાસી વિસ્તારમાં વિસ્થાપિત કોણ થાય? આદિવાસીઓ. ઘર વગરના કોણ થવાના? આદિવાસીઓ. તો બચવાના કોણ? ઉપાય કયો વાપરવાના? આદિવાસીનો. આદિવાસી અધિકાર દિવસે જો આ બધા પ્રોજેક્ટોમાંથી બચવું હોય ને તો આદિવાસી બનવું પડે. પહેલા આદિવાસી રૂઢી પરંપરાનું પાલન કરવું પડે. આ વર્ષોથી કહેતા આવ્યા છે. જ્યારે આજથી 8 વર્ષ પહેલા અમે ગામે ગામ મીટિંગો કરીને કહેતા હતા કે ભાઈ આ બધા પ્રોજેક્ટો ગામે ગામ આવવાના, આપણે વિસ્થાપિત થવાના, તો અમને ગાંડા ગણતા હતા કે આવું તો થોડી કઈ હોય. તો આજે હું આ કહું છું કે તમારે તમારી રૂઢી પરંપરાનું પાલન કરવું પડશે. તમને મારી વાત ગાંડા જેવી લાગશે. આ રેલી, ધરણા, પ્રોગ્રામો, જનજાગૃતિ મીટિંગો, સાંસ્કૃતિક પ્રોગ્રામો એ બધા કાયમીનો જે ટેમ્પરરી ઉપાય છે. આપણે આટલી બધી રેલીઓ કરી, ધરણા કર્યા, શું સરકાર આપણને કાઢી છે? એ ઉપાય નથી. કાયમી ઉપાય રૂઢી પરંપરાનું પાલન કરવામાં છે. તો હવે પછી હું આશા રાખું કે મારું એક ઉદાહરણ તમારા મગજમાં ઉતરી ગયું હશે. આપણે હમણાં ગણપતિ ઉજવ્યા, હવે નવરાત્રી આવશે એ ઉજવશું, દિવાળી ઉજવશું, પછી આપણે વરસ ઉજવતા છે ગામે ગામ? નહીં ઉજવે. તો આ તહેવાર ઉજવવાના ચાલુ કરો. આદિવાસી દેવી દેવતાને પૂજવાનું ચાલુ કરો. આ બધું તમને બચાવશે. આ નેતાઓ જેલમાં જતા રહેશે ને ત્યારે તમને તમારી આદિવાસી સંસ્કૃતિ કામ આવશે. આ બહુ ભારપૂર્વક કહું છું. અને તમે બધા સિટીમાં આવો, તમે હેલ્મેટ નહીં પહેરો, સીટ બેલ્ટ નહીં બાંધો, એટલે કાગળિયાના લાયસન્સ ભૂલી જાય તો તમને અમારા જેવા સિટીવાળા જે રહે છે ત્યાં વિસ્તારમાં દંડ કરે. તો અમારા જેવા સિટીવાળા જ્યારે તમારા જંગલમાં ફરવા આવીએ અમે, પછી આદિવાસી હોય કે બિન આદિવાસી હોય, તમારા જંગલમાં આવીને ધોધ જોવા આવીએ, તમારા વિસ્તારમાં અમે કચરો કરી દઈએ, તો તમારે અમને દંડ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ? ગામે ગામ સમિતિ બનાવો, જંગલ સમિતિ. ડાંગમાં ફરવા આવે અમારા જેવા ત્યાં પ્લાસ્ટિકનો કચરો નાખી જાય, આપો 1000 રૂપિયાની પાવતી. જય હિંમત તમારામાં, જય હિંમત તમારામાં. આ પાવર મળેલો છે બંધારણમાં, તો વાપરો અને બતાવો આ સરકારને કે આદિવાસીઓ હવે પહેલા જેવા નથી રહ્યા. પણ આ પાવર વાપરવા માટે હજુ કહું છું ભારપૂર્વક અહીંથી છૂટીને, અહીંથી નીકળીને ભૂલીને જતા પોત પોતાની સંસ્કૃતિ એને ઉજાગર કરવાનું, એને અપનાવવાનું ચાલુ કરી દેજો ભાઈ. આ જ છેલ્લો ઉપાય છે. આ મારી વાત તમે હમણાં નહીં માનો, 10 વર્ષ પછી યાદ કરજો કે એક છોકરો તો તે આવું કરી ગયો. આભાર. જય આદિવાસી.